નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માનું પ્રકરણ નંબર 8 કોષ રચના અને કાર્યોની આપણે ચર્ચા કરતા હતા કે જેમાં આપણે કોષના ભાગો સુધી પહોંચ્યા હતા. જો અગાઉના તમે 2 પાર્ટ જોયેલા ન હોય આ પ્રકરણના તો તે સૌપ્રથમ જોઈ નાખો. હવે આપણે આ વિડીયોમાં જોશું કોષના ભાગો. કોષના મુખ્ય 3 ભાગો છે: કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. કે જેમાં સૌપ્રથમ પહેલો ભાગ છે કયો છે? કોષરસ પટલ, કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. કે કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર, કે જેના મૂળભૂત ઘટકો કયા છે કે જેના દ્વારા કોષ બનેલો છે, તેના મૂળભૂત 3 ઘટકો છે: કોષરસ પટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર. આ 3 ઘટકનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. કોષ રસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલ હોય છે. કે કોષ આવી રીતના હોય તો આ કોષરસ પટલ છે. જે બહારનું જે પટલ હોય તેને શું કહે છે? કોષરસ પટલ. અંદર કોષ કેન્દ્ર આવેલું હોય, આ રીતે કોષ કેન્દ્ર આવેલું હોય. અને કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે જેલી જેવું પ્રવાહી આવેલું હોય. આ જે જેલી જેવું પ્રવાહી છે તેને શું કહે છે? કોષ રસ કહે છે. રેડી? તો આ છે કોષની આખી રચના. કે કોષરસ પટલ એ કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કે આ કોષ છે એ આ રીતના બીજા કોષ સાથે સંપર્કમાં હોય છે. આ રીતના ઘણા બધા કોષો ભેગા થઈને સજીવ બને છે. એટલે કોષો એકબીજાના સંપર્કમાં હોય છે. એટલે આ જે કોષ છે તેની નજીક બીજો કોષ પણ આ રીતનો હોય છે કે જેમાં કોષરસ કોષ કેન્દ્ર આવેલું હોય. આ રીતે તો આ એકબીજા જે કોષો છે એકબીજાની નજીક હોય તે એકબીજાથી દૂર કઈ રીતે હોય? કોષરસ પટલ દ્વારા એકબીજાથી દૂર કરે છે. કોષરસ પટલ છે કે જે 2 કોષોને એકબીજાથી અલગ કરે છે. અને આ એકબીજાના જે કોષરસ છે એ ભેગા ન થાય. કોષો એકબીજાની નજીક હોય તો આ જે અંદર આવેલું જે જેલી જેવું પ્રવાહી છે એ એકબીજામાં ભળી ન જાય એટલે એને અલગ કોણ કરે છે? કોષરસ પટલ. કોષરસ પટલે જીવરસ પટલ પણ કહે છે. ખાસ કે કોષરસ પટલે જીવરસ પટલ પણ કહે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોના કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે. એટલે આ જે કોષરસ પટલ છે, આ જે કોષરસ પટલમાં સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે કે જે કોષની બહાર અને કોષની અંદર અમુક અણુઓને અવરજવર માટેનું નિયમન કરે છે. રેડી? એટલે કે વિભિન્ન પદાર્થોના કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે. રેડી? હવે આવે છે પ્રવૃત્તિ નંબર 8.3 કે કોઈપણ કોષમાં મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળી લો. એટલે કે આપણે ડુંગળીનો એક અવલોકન કરવાનું છે. ડુંગળી કોઈપણ એક વનસ્પતિ લેવાની અને તેમનું આપણે અવલોકન કરવાનું છે કે તેમાં કઈ રીતના કોષો આવેલા છે. એટલે આપણે વનસ્પતિમાં એક ડુંગળી લીધી અને ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો. એટલે કે ડુંગળીની ઉપર જે ફોતરા હોય છે નકામાં તેને દૂર કરો. અને ડુંગળીની સફેદ માસલ સપાટીને સીપિયાની મદદથી કે હાથ દ્વારા પણ અલગ કરી શકો છો. તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને અલગ કરી શકો છો. એટલે કે ડુંગળીને તમે જુદી જુદી રીતે અલગ કરી શકો. ડુંગળીના જે ઉપરના નકામા પડને તમે સીપિયાની મદદથી અથવા હાથ દ્વારા પણ અલગ કરી શકો છો. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકીને પાતળા પટલને તેની ઉપર મૂકો. એટલે કે આ રીતની સ્લાઇડ હોય કાચની, તેના ઉપર પાણીનું ટીપું સૌપ્રથમ મૂકવાનું અને પાણીના ટીપાની ઉપર આ જે ડુંગળીનું જે પડ હોય છે એક પડ લેવાનું, પાતળું ડુંગળીની અંદરનું એક પાતળું પડ લેવાનું અને તેની ઉપર મૂકવાનું છે. અને આ પાતળું પટલ બ્લેડ અથવા સીપિયાની મદદથી લઈ શકો છો. હવે પટલ મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરો. કોના વડે? મિથિલિન બ્લુ વડે. કે જે આ પડ છે તેની ઉપર શું નાખવાનું છે? અભિરંજક નાખવાનું છે. કયો અભિરંજક? મિથિલિન બ્લુ. કે મિથિલિન બ્લુ વડે આ જે અભિરંજક છે તેના વડે આ જે પટલ છે તેને અભિરંજિત કરવાનું છે. કે જેનાથી આપણે પટલમાં રહેલા ડુંગળીના પડમાં રહેલા કોષોને આપણે સરળતાથી જોઈ શકીએ. સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી અને સ્પષ્ટ જોઈ શકીએ. એટલા માટે અભિરંજકને ઉમેરવામાં આવે છે. અભિરંજિત કરો અને તેની ઉપર કાચની કવર સ્લિપ મૂકો. એટલે હવે આ જે પડ મૂક્યું અને તેની ઉપર અભિરંજક ઉમેરો અને ત્યારબાદ તેને કવર સ્લિપ વડે તેને ઢાંકી દેવાનું. એટલે કે કવર સ્લિપ તેના ઉપર મૂકવાનું છે. હવે કવર સ્લિપને મૂક્યા બાદ
ધ્યાન રાખો કે કવર સ્લિપની અંદર હવાના પરપોટા ન રહે. એટલે કે કવર સ્લિપ જ્યારે આપણે ડુંગળીના પડ ઉપર મૂકીએ ત્યારે તેની અંદર હવાના પરપોટા ન રહે તેની આપણે કાળજી રાખવાની. ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો અને તેની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તમે તેની સરખામણી આકૃતિ 8.5 સાથે કરી શકો છો. એટલે કે હવે આપણી સ્લાઇડ તૈયાર થઈ ગઈ. હવે આ સ્લાઇડને માઇક્રોસ્કોપમાં જોવાનું છે અને તેની અંદરની રચના કઈ રીતના જોવા મળે તેની સરખામણી આપણે કોની સાથે કરવાની છે? આકૃતિ 8.5 સાથે જે આપણે જોવા મળે માઇક્રોસ્કોપમાં તેમની સાથે સરખામણી કરવાની છે. ડુંગળીના કોષનું સીમાસ્તર કોષરસ પટલ હોય છે કે જે એક વધારાનું દઢ આવરણ દ્વારા આવરિત હોય છે કે જેને કોષ દિવાલ કહે છે. ખાસ કે જે ડુંગળીનું બહારનું જે કોષરસ પટલ હોય છે કે તેમની બહાર એક વધારાનું પટલ આવેલું હોય છે કે જેને કોષ દિવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર રચના આવેલું હોય છે કે જેને કોષ કેન્દ્ર કહે છે. અને કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલ વચ્ચે જેલી જેવો પદાર્થ હોય છે કે જેને કોષરસ કહેવામાં આવે છે. એટલે જ્યારે આ વનસ્પતિ કોષ છે, કેમ કે ડુંગળી છે એ વનસ્પતિ છે, વનસ્પતિ કોષની આપણે જ્યારે રચના જોવામાં આવે ત્યારે તેમાં શું જોવા મળે છે? આ રીતના કોષરસ પટલ હોય અને તેમની બહાર એક વધારાનું પટલ આવેલું હોય છે. આ રીતના એક વધારાનું પટલ આવેલું હોય કે જેને આપણે શું કહીએ? કોષ દિવાલ કહીએ છીએ. અને તેમની અંદર ઘટ કોષ કેન્દ્ર આવેલું હોય અને આ કોષ કેન્દ્ર અને આ જે કોષરસ પટલની બંનેની વચ્ચે જે જેલી જેવું પ્રવાહી હોય તેને કોષરસ કહે છે. કે જે આપણે ડુંગળીનું જે સ્લાઇડ બનાવી અને તે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ ત્યાં આ રીતની કંઈક રચના જોવા મળે છે કે જે આપણે 8.5માં આકૃતિમાં દર્શાવી છે. 8.5માં શું દર્શાવ્યું છે? કે ડુંગળીના પડમાં કોષનું અવલોકન, કે આ રીતના કોષરસ જોવા મળે છે, જેલી જેવું અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે, આ ઘેરા ટપકા જોવા મળે છે અને તેમની બહારનું જે કોષરસ પટલ પણ આપણે જોઈ શકીએ છીએ. રેડી. હવે આવે છે બુજો એવું પૂછે છે કે હું જાણવા માગું છું કે વનસ્પતિ કોષોને કોષ દિવાલની જરૂરિયાત શા માટે હોય છે? કેમ કે વનસ્પતિમાં, જેમ કે આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, આ જે પ્રાણી કોષમાં છે એમાં કોઈ કોષ દિવાલ આવેલી હોતી નથી. જ્યારે વનસ્પતિમાં આ કોષ દિવાલ આવેલી હોય, આ જે વધારાનું પટલ એક આવેલું હોય, કોષરસ પટલની બહાર એક વધારાનું પટલ આવેલું હોય તે વનસ્પતિમાં જ આવેલું હોય, પ્રાણીઓમાં આવેલું હોતું નથી. એટલે આ તફાવત પણ ખાસ ધ્યાનમાં લેવો. તો આ જે કોષ દિવાલ છે કે જેને આ વધારાનું પટલ આપણે કહીએ, આ જે કોષ દિવાલની જરૂરિયાત છે એ શા માટે પડી? વનસ્પતિને જરૂરિયાત શા માટે પડી કોષ દિવાલની? તેનો આપણે જવાબ શોધવાનો છે. કે આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલને કોષને આકાર પ્રદાન કરે છે. કે કોષનો આકાર કોના દ્વારા નક્કી થાય છે? કોષરસ પટલ દ્વારા. અને વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે એક વધારાનું બહારની બાજુ જાડું પડ આવેલું હોય કે જેને આપણે કોષ દિવાલ કહીએ, કે વધારાનું એક જાડું પડ આવેલું હોય કોષરસ પટલની બહાર કે જેને આપણે શું કહીએ? કોષ દિવાલ કહીએ છીએ. અને કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિ કોષોના રક્ષણ માટે જરૂરી છે. અને વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા અને વાતાવરણીય ભેજથી રક્ષણની જરૂરિયાત હોય છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે. એટલે કે વનસ્પતિ છે એ ખુલ્લા પર્યાવરણમાં હોય છે. રેડી. એટલે તેમને પર્યાવરણમાં તાપમાનમાં થતો કોઈ પણ ફેરફાર અથવા વધારે પ્રમાણમાં પવન ફૂંકાય અથવા પર્યાવરણમાં કોઈ પણ ફેરફાર થાય તો તેમની સામે ટકી રહેવા માટે આપણા કરતાં તેમાં વધારે મજબૂતાઈની જરૂર હોય છે. કારણ કે તે સ્થાન બદલી શકતા નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી તેવી જ રીતે તમે ટ્રેડેસ્કેસિયા ઇલોડિયા અથવા રોઈના પર્ણની સ્લાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો છો. એટલે કે આ જે વનસ્પતિ છે ટ્રેડેસ્કેસિયા ઇલોડિયા અથવા રાઈના, કે જે એક પ્રકારની વનસ્પતિ છે કે જેના પર્ણની સાલમાંથી પણ આજે ડુંગળીના પડની સાલ બનાવી અને તેનું સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કર્યું એ રીતના આ વનસ્પતિઓ છે તેમના પર્ણની પણ આપણે સ્લાઇડ બનાવી શકીએ. અને તેમાં પણ આજે ડુંગળીમાં જે રીતના સ્લાઇડ જોવા મળી એ રીતની સ્લાઇડ જોવા મળે છે. અને તેમાં પણ કોષ દિવાલ, કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસના આ બધું જે કોષના ભાગો છે તે સ્પષ્ટપણે જોઈ શકીએ. હવે ત્યારબાદ આવે છે કે પહેલીએ બુજોને એવું પૂછ્યું કે શું કે પ્રાણી કોષનું પણ અવલોકન કરી શકીએ? કે જે રીતે વનસ્પતિ કોષનું આપણે અવલોકન કર્યું
ડુંગળીની છાલમાંથી, એવી જ રીતે પ્રાણી કોષનું પણ અવલોકન કરી શકીએ. હા, કરી શકીએ કે તેની પ્રવૃત્તિ નંબર 8.4 જોવાની છે કે એક સ્વચ્છ ટૂથપીક લો અથવા માચિક સળી લો, એટલે માચિસની સળી લેવાની જેનો ગંધકનો છેડો તોડી નાખો, કે જેને બહાર જો ગંધકનું કાળું ટપકું આવેલું હોય, જેનાથી આપણે સળી સળગાવીએ તે દૂર કરવાનો, અને તેની મદદથી ગાલની અંદરની સપાટી ધીમે ધીમે ખોતરો અને તે દ્રવ્ય કાચની સ્લાઇડ પર રાખેલા પાણીમાં રાખો. એટલે શું કરવાનું છે કે જે આપણે કાચની સળી હતી એને ગાલ પર ઘસવાની, અને ત્યારબાદ જે કાચની જે સ્લાઇડ હોય તેના ઉપર પાણીનું ટપકું રાખેલું હોય, થોડુંક પાણી હોય, તેમાં એ બાકાસની સળીમાં જે પદાર્થ છે તે પદાર્થને શેમાં રાખવાનો, આ જે પાણી છે તેમાં મૂકવાનો તે સળી દ્વારા. અને શું કરવાનું છે કે તે દ્રવ્યને કાચની સ્લાઇડ પર રાખેલા પાણીમાં રાખો, અને તેમાં આયોડિનનું એક ટીપું ઉમેરો. એટલે કે ત્યારબાદ તેમાં આયોડિનનું એક ટીપું પણ ઉમેરવાનું છે. તેના ઉપર કવર સ્લીપ મૂકો અથવા વિકલ્પ સ્વરૂપે મિથિલિન બ્લુના 1-2 ટીપા લઈ શકો છો. હવે તેના ઉપર શું મૂકવાનું છે? મિથિલિન બ્લુ કે જે અભિરંજક છે તે ઉમેરવાનો છે, અને એક કવર સ્લીપ વડે તેને ઢાંકવાનું છે. હવે સ્લાઇડનું અવલોકન કરતાં માઇક્રોસ્કોપમાં કરવાનું છે. હવે આ જે સ્લાઇડ તૈયાર થઈ તેમનું અવલોકન શેમાં કરવાનું છે? માઇક્રોસ્કોપમાં કરવાનું છે. તમને ગાલના પડમાં અન્ય કોષો જોવા મળશે. આકૃતિ 8.6 તમે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્રને ઓળખી શકશો. પ્રાણી કોષોમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. હવે જે આપણે ગાલના કોષોનું જે સ્લાઇડ બનાવી તેમનું અવલોકન કરવાનું છે, અને તેમાં પણ કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર જોવા મળે છે, પરંતુ તેમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. તે ખાસ નોંધવાનું છે. જે આ રીતના મનુષ્યના ગાલના કોષોને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ, જ્યારે આ રીતે કોષ કેન્દ્ર પટલ, કોષરસ, કોષ કેન્દ્ર અને આ રીતના બધા ભાગો જોવા મળે છે. રેડી. હવે આવે છે કોષનો બીજો ભાગ, કોષરસ. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હોય છે. કે રેડી, કે કોષરસ છે એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવું દ્રવ્ય હોય છે. જેલી જેવું દ્રવ્ય હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે, અને અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ વગેરે અભ્યાસ હવે તમે પછીના ધોરણોમાં કરશો. એટલે જે આ કોષરસ છે કે જે જેલી જેવું દ્રવ્ય છે એમાં ઘણી બધી અંગિકાઓ આવેલી હોય, જેમ કે કણાભસૂત્ર છે, ગોલ્ગી કાય છે, રિબોઝોમ્સ છે, કે જે કોષને કાર્ય કરવામાં મદદરૂપ થતા હોય છે. આ બધી અંગિકાઓ ક્યાં આવેલી હોય? કોષરસમાં. હવે પછીનો કોષનો ત્રીજો ભાગ છે કોષ કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહીએ, કે જે કોષની અંદર ઘટ ભાગ છે, કે જેને આપણે કોષનો કેન્દ્ર ભાગ કહીએ. કે સજીવ કોષનો આ એક મહત્વનો સંઘટક છે, કે સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં આવેલું હોય છે, અને તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. કે આ જે કોષ છે, આ રીતના કોષ આવેલું હોય, તેની અંદર કોષ કેન્દ્ર હોય. આ કોષ કેન્દ્ર કોષરસથી, તેમની બહાર આવેલો કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય. આ જે ઘટ પટલ છે, જેમ મેં તમને આકૃતિમાં દર્શાવું છું, આ જે પટલ છે તેને શું કહે છે? કોષ કેન્દ્ર પટલ, કે જે કોષ કેન્દ્રની ફરતે આવેલું હોય, અને આ પટલ પર છિદ્રાળું હોય. આ પટલ પણ છિદ્રાળું હોય છે. જેવી રીતે કોષરસ પટલ છિદ્રાળું હોય તેવી જ રીતના કોષ કેન્દ્ર પટલ પણ છિદ્રાળું હોય છે. તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોને અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. આજે કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્ર પટલ, કે જે કોષ કેન્દ્રની અંદર અને જે બહાર કોષરસ હોય છે તેમના અંદર અને બહાર પદાર્થોને અવરજવરનું શું કરે છે? નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતાં કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, કે જેને કોષ કેન્દ્રિકા કહે છે. હવે જોજો કે આ જે અંદરનું કોષ કેન્દ્ર છે એમાં અંદર એક ઘટ રચના જોવા મળે, કે જેને શું કહે છે? આ રીતની એક રચના જોવા મળે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. કોષની અંદર આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર એક રચના આવેલી હોય, જેને શું કહે છે? કોષ કેન્દ્રિકા કહે છે, કે જે નાની ગોળાકાર સંરચના છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સંરચના જોવા મળે છે, કે તેમાં દોરી જેવી સંરચના જોવા મળે છે, કે જેને રંગસૂત્ર કહે છે. કે આ જે કોષ કેન્દ્ર છે, આ શું છે? કોષ કેન્દ્ર છે, કે જેમાં દોરા જેવી આ રીતની રચના આવેલી હોય, કે જેને શું કહે છે?
રંગસૂત્ર કહે છે કે જેને જનીન ધરાવે છે, જેની અંદર શું આવેલું હોય, આ રીતના દોરા જેવી રચના આવેલી હોય કે જેને રંગસૂત્ર કહેવાય. અને આ રંગસૂત્રની અંદર શું આવેલું હોય, જનીન આવેલું હોય કે જે આનુવંશિક લક્ષણોની પિતૃપેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જોવા મળે છે. હવે જે આ રંગસૂત્ર છે એની અંદર શું આવેલું હોય, જીન આવેલું હોય. જીન એટલે કે જનીન. હવે આ જનીન છે તે એક પિતૃમાંથી બીજી પિતૃમાં લક્ષણોનું શું કરે છે, વહન કરે છે. એટલે કે પિતૃ પેઢીમાંથી તેની સંતતિમાં લક્ષણો ઉતરી આવે છે. જેમ કે કોઈ પણ પિતૃ પેઢી છે તેમાંથી જે સંતતિ હોય એ તેમના જેવી જ હોય છે. રેડી, કે પિતૃ પેઢી છે તેમાંથી સંતતિમાં એ લક્ષણો ઉતરી આવે. એને લક્ષણો ઉતરી આવવા માટે જવાબદાર કોણ છે, જનીન છે. રેડી. અને આ રંગસૂત્રો કોષ વિભાજન દરમિયાન જોવા મળે. કે જ્યારે કોષ છે એક કોષમાંથી બે કોષ આવી રીતનું વિભાજન થતું હોય તે દરમિયાન જ રંગસૂત્રો જોવા મળે. અને તેમનો વિગતવાર અભ્યાસ તમને હવે પછીના જે ધોરણોમાં તમે તેમનો વિગતવાર અભ્યાસ કરશો કે રંગસૂત્રો છે એ કોષ વિભાજન દરમિયાન જ કેમ જોવા મળે. હવે પછી આવે છે જનીન. જનીન વિશે આપણે જાણકારી મેળવવાની છે કે જીન કે સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીઓમાં આનુવંશિક લક્ષણોનું વહન કરે છે અને નિયંત્રણ કરે છે. એટલે કે પિતૃ પેઢીમાંથી લક્ષણોનું વહન સંતતિમાં કોણ કરે છે, જનીન કરે છે. અને જનીન જવાબદાર છે તેના માટે. અને તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તેમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. જો તમારી માતાને વાકોડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાકોડિયા વાળ હોય. પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત થતા વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાને કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે. એટલે કે જ્યારે પિતૃ પેઢીમાંથી જે લક્ષણો સંતતિમાં ઉતરી આવે એટલા માટે જો પિતૃમાં જે લક્ષણો હોય તે સંતતિમાં હોઈ શકે છે. જેમ કે આપણે બે ઉદાહરણ લીધા કે પિતૃને જેમ કે પિતાને બદામી આંખો હોય તો સંતતિ છે તેને બદામી આંખો હોઈ શકે. અને માતાને વાકોડિયાવાળ હોય તો સંતતિ છે તેમની તેને વાકોડિયાવાળ હોઈ શકે. એટલે કે તેમના આ લક્ષણો છે એ ઉતરી આવે છે સંતતિમાં. અને આ જે જનીન છે કે પિતૃ અને જે પિતૃ છે તેમના જનીન છે એ એકબીજા સાથે સંયોજિત થતા હોય. જેમ કે નર અને માદા, નર અને માદાના જે જનીન છે એ એકબીજાથી ભેગા થઈ અને સંતતિમાં ઉતરી આવે છે. એટલે કે આ જે લક્ષણો છે એકબીજા છે એ સંયોજિત થયેલા હોય. અને આ લક્ષણો છે ભિન્ન પણ હોઈ શકે કારણ કે બંનેના જનીન છે, નરના જનીન અને માદાના જનીન છે એકબીજા સાથે ભેગા થાય અને સંતતિમાં ઉતરી આવે. એટલે કે નરના લક્ષણો પણ હોઈ શકે, માદાના પણ હોઈ શકે અથવા ભિન્ન પણ હોઈ શકે કારણ કે બંનેના સંયોજિત જનીન હોય છે. અને આ સંયોજિત જનીન છે એ નવા પ્રકારનું જનીન બનાવી નાખે તો લક્ષણો ભિન્ન પણ હોઈ શકે. રેડી. હવે આવે છે આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. એટલે કે આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર છે કોષની ક્રિયાઓનું નિયમન કરે છે. કોષની જે બધી ક્રિયાઓ છે તેમનું નિયમન કોણ કરે છે, કોષ કેન્દ્ર. ખાસ જેમ કે જેવી રીતના આપણા શરીરનું નિયંત્રણ કોણ કરે છે, મગજ દ્વારા કરવામાં આવે છે. એવી જ રીતના આ જે કોષ કેન્દ્ર છે એ આખા કોષનું નિયમન કરે છે. સજીવ કોષોમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસ કોષના જીવંત ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે જેલી જેવું પ્રવાહી છે કે જે કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે આવેલું હોય, આ જે વચ્ચે આવેલું જેલી જેવું પ્રવાહી તેને શું કહેવાય, કોષરસ, કે જેને જીવરસ પણ કહેવામાં આવે છે. હવે પહેલી જાણવા માગે છે કે શું વનસ્પતિ અને પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં અને બેક્ટેરિયાના કોષમાં આ જે કોષ કેન્દ્રની રચના છે, કોષ કેન્દ્રની રચના આપણે જોઈએ એમાં શું જોવા મળે છે, દોરા જેવી રચના જોવા મળે કે જેને આપણે રંગસૂત્ર કીધા. ત્યારબાદ તેમાં એક રચના જોવા મળે ઘટ કોષ કેન્દ્રની અંદર કે જેને કોષ કેન્દ્રિકા કીધી. અને કોષ કેન્દ્રની બહારની બાજુ પડ આવેલું હોય કે જેને કોષ કેન્દ્ર પટલ કહ્યું. હવે પહેલી એવું જાણવા માંગે કે કોષ કેન્દ્રની રચના વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયામાં સમાન હોય. તો કે બેક્ટેરિયાનું કોષ કેન્દ્ર બહુકોષી સજીવોના કોષ કેન્દ્રની જેમ સંયોજિત નથી હોતું. તેમના કોષ કેન્દ્ર પટલની ગેરહાજર હોય છે. આવા કોષોને કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેમને આદિ કોષ કેન્દ્રીય કોષ કહે છે. આ ખાસ યાદ રાખવું કે આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય, કે જેમાં જે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર આવેલું હોય. રેડી. આ કોષ કેન્દ્રની બહારની બાજુ જે પડ છે કે જેને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ એ ગેરહાજર હોય. કેમાં, તો કે બેક્ટેરિયામાં. એટલે તેને શું કહેવાય, આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય. ખાસ કે જેની અંદરનું જે
ન્યુક્લિયસ છે એટલે કે કોષ કેન્દ્રની અંદરનું જે દ્રવ્ય છે એ કોઈ પટલ વડે આવરિત હોતું નથી. એટલે તેમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય તેને આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક સેલ કહેવાય. અને આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. અને બેક્ટેરિયા અને નીલહરિત નીલનું તેનું ઉદાહરણ છે. તેને આદિકોષ કેન્દ્રીય કોષોના ઉદાહરણ પૂછે તો એવું લખવાનું કે બેક્ટેરિયા અને નીલહરિત નીલ. લીલ એટલે કે શેવાળ. ઉદાહરણ તરીકે ડુંગળીના કોષો અને ગાલના કોષો કોષ કેન્દ્ર પટલયુક્ત જોવા મળે છે. કોષ કેન્દ્ર પટલયુક્ત જોવા મળે છે અને જેને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય કોષો કહે છે. કેમ કે આપણે જોયું કે ગાલના કોષો અને ડુંગળીના જે કોષો છે એ પટલયુક્ત હતા. એટલે કે તેમની બહાર છે કોષ કેન્દ્ર અંદરનું કોષ કેન્દ્ર એક પટલ દ્વારા આવરણ હતું. એટલે તેમને શું કહેવાય કે તેમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે અને કોષ કેન્દ્ર પટલ હાજર હોવાથી તેમને સુકોષ કેન્દ્રીય સજીવો કહેવાય. આવા કોષો ધરાવતા સજીવોને કોષ કેન્દ્રીય સજીવો કહેવાય છે. એટલે ખાસ કોષના મુખ્ય 2 પ્રકાર પડે છે: આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો. આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય અને સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. આ ખાસ અને તેમના ઉદાહરણો પણ યાદ રાખવા કે આ સુકોષ કેન્દ્રીય સજીવોમાં બધા જ પ્રકારના પ્રાણીઓ અને મનુષ્યનો સમાવેશ થાય. હવે પછી આવે છે કે ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમને કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પણ ધ્યાન આપ્યું કે જેને રસધાની કહે છે. અને ડુંગળીના કોષોની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. એટલે કે ડુંગળીમાં જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કર્યું ત્યારે તેમાં કેટલી ખાલી જગ્યાઓ જોવા મળી હશે. અને આ જે ખાલી જગ્યાઓ છે એને રસધાની કહેવાય. અને આ રસધાની એક હોય પણ મોટી હોય. તેમની સરખામણીમાં મનુષ્યમાં અને પ્રાણીઓમાં રસધાની નાની હોય છે. ગાલના કોષોમાં નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જોવા મળે છે અને પ્રાણી કોષમાં આ રસધાની અત્યંત નાની હોય છે. ખાસ કે વનસ્પતિ કોષમાં રસધાની કેવી હોય છે? મોટી હોય છે. જ્યારે તેમની સરખામણીમાં પ્રાણીમાં રસધાની કેવી હોય છે? નાની હોય છે. અને ટેડેસ્કેસિયા કોષોમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ હશે કે તે પર્ણકોષમાં કોષરસમાં વેરવિખેર આવેલી હોય કે જેને રંજકણ કહે છે. કે ટેડેસ્કેસિયા એક પ્રકારની વનસ્પતિ છે કે જેના પર્ણને આપણે સ્લાઇડ બનાવીએ તો એમાં અનેક નાની રંગીન રચનાઓ જોવા મળે. આ જે રંગીન રચનાઓ છે કે જે કોષરસમાં વેરવિખેર હોય છે. આ જે કોષરસ જેલી જેવું પ્રવાહી હોય એમાં વેરવિખેર હોય આ રંગીન રચનાઓ કે જેને આપણે રંજકણ કહીએ છીએ. અને જુદા જુદા રંગોના હોય છે અને તેમાંથી કેટલાક લીલા રંગના હોય જેને હરિતદ્રવ્ય. આ રંજકણથી જુદા જુદા કણના હોય પરંતુ તેમાં જે લીલા રંગના હોય તેને શું કહે છે? હરિતદ્રવ્ય. અને હરિતદ્રવ્યને કારણે જ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. રેડી. અને હરિતદ્રવ્યનો પ્રાણીમાં ગેરહાજર હોય છે એટલા જ માટે પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. લીલા રંગના રંજકણને હરિતકણ કહેવામાં આવે છે અને પર્ણોમાં લીલા રંગ પ્રદાન કરે છે. તમને યાદ હશે કે પર્ણ અને હરિતકણમાં આવેલા હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. કે જે આ લીલા રંગના હરિતકણ છે કે જેની અંદર હરિતકણની અંદર શું આવેલું હોય? હરિતદ્રવ્ય કે તેને કારણે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. અને હરિતકણથી વનસ્પતિઓમાં જ ખાસ આવેલી હોય છે, પ્રાણીઓમાં આવેલી હોતી નથી. હવે ત્યારબાદ આની આકૃતિ આપણે જોઈ લઈએ કે કઈ રીતના કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને આપણે સરખામણી કરતા હોય કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં આપણે જોઈએ કે આમાં જે રસધાનીઓ દર્શાવેલી છે. રસધાની જે મોટી ખાલી જગ્યા છે આ શું છે? રસધાની છે. જ્યારે પ્રાણીમાં આવેલી તો હોય પણ કેવી છે? નાની હોય છે અને વેરવિખેર હોય છે. રેડી. એટલે ખાસ કે રસધાની પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં આવેલી તો હોય પણ વનસ્પતિઓમાં મોટી હોય છે. હવે આવે છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરવાની છે. કે જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4ને યાદ કરો તો તમને તેના આધાર પર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના કરી શકશો. આકૃતિ 8.3 અને બીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. એટલે 8.7 અને બીનું આપણે અવલોકન કરવાનું છે કે કોષરસ પટલ બંનેમાં આવેલું હોય. કે કોષરસ પટલ છે કે વનસ્પતિ કોષની બહાર પણ કોષરસ પટલ છે અને પ્રાણી કોષમાં કોષરસ પટલ બહારની બાજુ આવેલું હોય. રસધાની પણ બંનેમાં આવેલી છે. કોષ કેન્દ્ર તે પણ બંનેમાં આવેલા છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં આવેલા છે. કોષરસ પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં આવેલા છે. જ્યારે કોષ દિવાલ છે તે વનસ્પતિ કોષમાં જ આવેલું હોય અને હરિતકણ છે તે પણ વનસ્પતિ કોષમાં જ આવેલું હોય. તેમનો પ્રાણી કોષમાં અભાવ હોય છે.
ચાલો વનસ્પતિ અને પ્રાણીકોષ વચ્ચે રહેલી સમાનતા અને ભિન્નતાની યાદી બનાવીએ. કોષ્ટક 8.1માં માત્ર કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તમે વધારે લક્ષણો ઉલ્લેખ કરી શકો છો કે જે આપણે કોષ્ટક છે તેને પૂર્ણ કરવાનો છે. કોષ્ટક શું કહે છે? કોષ્ટકમાં આપણે જોઈએ કુલ 7 અંગો છે કોષના કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં હાજર છે કે ગેરહાજર તેમને આપણે નોંધ લેવાની છે. જેમ કે કોષરસ પટલ. કોષરસ પટલ છે વનસ્પતિમાં પણ હોય અને પ્રાણીમાં પણ હોય, પરંતુ કોષ દિવાલ છે તે વનસ્પતિમાં હાજર હોય પરંતુ પ્રાણીમાં ગેરહાજર હોય છે. ખાસ કે કોષ દિવાલ પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર વનસ્પતિ કોષમાં હાજર હોય અને પ્રાણી કોષમાં પણ હાજર હોય, પરંતુ જે કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્ર પટલ જે વનસ્પતિ કોષમાં હાજર હોય અને પ્રાણી કોષમાં પણ તે હાજર હોય. જ્યારે કોષ કેન્દ્ર પટલ છે આદિકોષ કેન્દ્રીય સજીવો જેવા કે બેક્ટેરિયા અને એવા બધામાં ગેરહાજર હોય છે. કોષરસ કે પ્રાણી કોષમાં હાજર હોય અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર હોય. રંજકકણ કે તે વનસ્પતિ કોષમાં જ હાજર હોય, પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. રસધાની તો રસધાની પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં હાજર હોય છે, પણ પ્રાણી કોષમાં તે નાની હોય છે અને વેરવિખેર હોય છે, જ્યારે વનસ્પતિમાં એક હોય છે અને મોટી હોય છે, પરંતુ હાજર તો બંનેમાં હોય છે. રેડી? તો આ પ્રકરણ અહીં પૂરું થાય છે. અને કોઈ પણ પ્રશ્ન હોય તમે આ પ્રકરણમાં તો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો. અને જો સમજાણું હોય સારી રીતે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો.